આનું આપણે અનબોક્સિંગ કરી નાખીએ. વિડિયો કે લાઈક કરો છે. ટીમ 1 ના 4 દરી બની છે. 1 2 3 અરે તો વાઘની માસી એમની નહીં કહેવાતી, કમ્પ્લીટ જોની વાઘ જોઈ રહ્યું ને એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું આજના એક અમારા નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે હાર્દિકભાઈની તબિયત નરમ થઈ ગઈ છે. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું થયું ભાઈ તબિયતને? ગલે में खिचखिच, गले में खिचखिच, विक्स की गोली लो, खिचखिच दूर करो. पर विक्स की गोली काम नहीं आएगी. તો હાર્દિકભાઈ લઈ જઈએ ગોભોઈ, કારણ કે કાલે મેં આની કાપી ને એટલે હાર્દિકભાઈ રોઈને બીમાર પડી ગયા છે. ખોટી વાતો ના કરો બાવાજી. નક ઉપરવાળો જોઈ રહ્યું છે, નખું કરે ઉપરવાળો જોઈ રહ્યું છે. એ તો તગાલું સૌ ઉપર આપણે. તો લેહડો ગોભોઈ જઈએ, ભાઈની દવા કરાવી લઈએ. દવા કરાવીને આવી અને પછી આનું અનબોક્સિંગ કરીએ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ માનવ મંદિર હોસ્પિટલ ગોભોઈમાં. તો આપણે હાર્દિકભાઈને દવા લેવડાવવાની છે અને આજે સપાસી વાસી ઉત્તરાયણ. ફાઇનલી હાર્દિકભાઈ આવી ગયા છે. શું કહ્યું હાર્દિક? દવા કરાવી? इंजेक्शन मार दीजिए. ઇન્જેક્શન ગોદો ગાલે हाँ બરાબર. गोली आली બાકી તો થોડી ઘણી ગોળીઓ આલી છે અને એક બાટલી આલી છે પીવા માટે. गोली आली मटी गई. તો ગાઈઝ આપણે થોડા દિવસ પહેલા જે બોક્સ લાયા હતા પાર્સલ, એનું આજે આપણે અનબોક્સિંગ કરવાનું છે. વાગી ગયા છે 4:08 થઈ ગઈ છે અને ગાઈઝ આજે છે વાસી ઉત્તરાયણ. એટલે જુઓ બધા મિત્રો પાછળ પતંગ ચગાઈ રહ્યા છે. અરે ડેનિસભાઈ, અરે હેપી વાસી ઉત્તરાયણ. હેપી વાસી ઉત્તરાયણ. તો જુઓ ગાઈઝ આપણે આબુ બોક્સ લાયા છીએ. તો આ પાર્સલનું આજે આપણે અનબોક્સિંગ કરવાનું છે અને મની જે ગેમ નીકળે એ જોરદાર ગેમ રમવાની છે. અરે ચકોડી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. તું ગેમ રમે ને? હાઉ. હું તને રાઈ દે. હા. અહીં હું હા તો ગાઈઝ લેહડો વિકાજીને ફોન કરીએ અને એને બોલાવી દઈએ. આવ. સારું તો એટલે ફોન તો પાડો. હેલો શું છે વિકા? આઈ જા હેડ, વિડીયો નહીં બનાવું? ફાઇનલી સમય આવી ગયો છે પાર્સલનું અનબોક્સિંગ કરવાનું. છેલ્લા 3-4 દિવસથી લગાતાર આપણા વ્લોગમાં કન્ટિન્યુ કે કરીએ છીએ કે આના અંદર શું હશે. તો ચલો તાન ફટાફટ આનું આપણે અનબોક્સિંગ કરી નાખીએ અને જોઈએ કે ભાઈ અંદરથી શું નીકળે છે. હું ને કરે એમાંથી કેટબોક્સ. કેટબોક્સ. કેચબોક્સ. આ બધાને ખબર પડી ગઈ છે એટલે બધા કેચબોક્સ હેલો બોક્સ. હેલો બોક્સ. તો ચલો તાન આનું આપણે અનબોક્સિંગ કરીએ. બરાબર. તો ગાઈઝ જોયું ભાઈ, આનું નામ છે બરો લ્યા હેડ્સ અપ કેચ ધ બોલ. હેડો જીવાનું આપણે અનબોક્સિંગ કરીએ. એક બાદ મેલો કમ્પ્લીટ જોઈ લો ગાઈઝ. અંદરથી કંઈક આ ટાઈપનું નીકળ્યું છે ભાઈ. હેડ્સ અપ કેચ ધ બોલ. તો લેડો ભાઈ ટાઈમ બગાડ્યા વગર આપણું છે બાજુ ઓમ ખેંચવાનું છે. 1 2 3 તો ગાઈઝ અંદરથી પેલા તો દરિયો ને કરી 1 2 3 4 નો પોચ દોડી દરિયો છે અને પોચ લાલ કલરની છે. બીજું અંદરથી આ નેટ ને કરે, આ માથે પહેરવાનું છે. એક પ્રકાર એવાનું ઉખણું કહેવાય. શાક બાક બનાવવું હોય તો આમ જોઈએ. અમારે કોઈ શક નહીં લે, કશું નહીં. એ તો પોપટ. તો ગાઈઝ ફાઇનલી જારી તૈયાર થઈ ગઈ છે. કમ્પ્લીટ સેટઅપ કરી નાખ્યું છે અને ઓને છે ને આપણે માથે પહેરવું પડે. તો પહેલા આપણે ગેમ સમજાવી દઈએ અને પછી ગેમની શરૂઆત કરીએ. તો આને પહેલા આપણે માથા બોધ દેવાનું અને ટોટલ દરિયો છે આપણે 10. પોચ વ્હાઈટ અને પોચ રેડ કલરની. તો આપણી ગેમમાં એવું કરીએ બરોબર કે પહેલાં હું મારા જાતે જ માથે પહેર દે અને પછી આ રીતે દરી ઉલારી અંદર નાખી અને જોઈએ કે 10 દરીમાંની અંદર કેટલી દરિયો પડ્યું છે એ બરોબર. પછી આ બધાને ચાન્સ આલ્યું વાળા ફરતી. તમારે ઉડાવી લે. 1 2 3 સ્ટાર્ટ.
અલ્યા અરે વાહ હા જલ્દી દે આઈ લે અલ્યા લે બધી વાયને દે લે ફસાઈ જાય પછી આ તાન 10 ઉલાવાય છે પતરા ઉડે વાપરી ચાલુ ચાલુ રહે છે અલ્યા લે અલ્યા તો ગાઈસ ખાલી 2 જ દરિયો આવી છે આમ આપણે ચાન્સ આલ લે બીજાને કન ચાન્સ લેવો છે તારે લે આઈ જાય તા તો ચલો ભાઈ સ્ટાર્ટ 1 2 3 ગો એક કનાઈ લે બરાબર દો લાગે તો ફટાકા ले ले हो भाई तो मिक्स ना થઈ જાય ले ले दरियो बंदी आ यस 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 ये पकड़ ले पकड़ एक कने है जो एक आई है एक तो आई है ये अरे आ जल्दी किधर बोले તો ગાઈસ મારે 2 આવી હતી અને હાર્દિક ને 3 આવી છે આમ કણ વાળો લેવો છે ભાઈ હા આવી જાય ખાલી ચલો ભાઈ આમ કુશનો વારો આવ્યો છે ચાલુ કરો કુશેડો એક અરે પપ્પા જઈએ અરે વાહ બે અરે પાર્ટી ફોર્મ માં કોઈ અરે લે પકડ લે ચાર લે ઓ કાકા ભાઈ ઓચ દરિયો લાવ્યો છે કુશ્યો કુશ્યા કોંગ્રેચ્યુલેશન્સ મિત્રો મારો વારો આવે છે લાઈક કરી જે વિડિયોને લાઈક કરી જે बड़ा हरामी हो बेटा વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચલો ચાલુ કરીએ તાને ચાલુ રોયો હું કાલે રોયો સર રોયો અલે રોયો લે અલે નહીં રોયો ચલો હેડો ભાઈ 1 2 3 સ્ટાર્ટ 1 2 અલ્યા આ દરુલા દરુલા આ દરુલા લે બોડી સીધા આ દરુલા અલ્યા આ દરુલા પોત તો કઈ તો ગાઈસ ડેનિસભાઈ ના 3 કેચ થયા છે કમ્પ્લીટ એ ભાઈ તમારી અનાદે ભાઈ ડેનિસભાઈ કેવી મજા આવી મસ્ત કેવું લાગ્યું સારું 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 ચલો આ બધા જડો તાનો ગાઈસ વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો હા તમકણ વાળો આવ્યો છે મારવારું હા તો લેડો તાને ચાલુ કરીએ હા 1 બોડી છે મમ જાય છે એ ચલો હેડો ભાઈ 1 2 3 સ્ટાર્ટ આઈ નાખો હેડો બીજી નાખો હેડો અલે આ ધરો લાવા મે આ ધરો લાવા દર તું આ હે એક કે નહીં આવી નાખ નાખ એક મોય નાખ નાખો ભાઈ બી આવે એક કે ના આવ્યું આરી ગયો તને જીતી ગયો અરે હાવ લ્યા એ આઈ જાવ બાળા જાવ એમ હા તો ગાઈઝ વિડીયો ગમે તો લાઈક કરી લેજો ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો કન્ટિન્યુ જ રહે પણ તમારે બધાને આ ગેમ મંગાવી હોય ગેમની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જઈને મારા ભાઈ મંગાવી લેજો તો ચલો અમારા ભાઈનો વારો આવ્યો છે તો ભાઈ વિડિયોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને મારો વારો સાજ તારો વારો આવ્યો છે ને આવો તે હું લાગે છે આરી જે જીતી જે હાવ તો કેલે હાવ કે હાવ. અલે હું હાવ લે અલે પેલા કે તો હાવ આરી જે સ્ટાર્ટ ઈ અલ્યા અલ્યા એ લે અલ્યા ગજબ ગજબ ત્રણ ચાર અલ્યા અલ્યા ચાર તો લાવી દીધા તો અંશભાઈ 5 એ હાડી છે એ અરે વાહ ભાઈ વાહ એક જ વધી છે યસ તો ગાઈઝ અંશભાઈ લાયા છે 5 દરિયો અંદર તો લે હેડો અમાર લાસ્ટ ખેલાડી આવ્યો છે પર્વ આઈ જા હેડ બેડું તો ગાઈઝ પર્વનો વારો આવ્યો છે અને લાસ્ટ ખેલાડી છે અને આ પાસે ગેમમાં પાછું ટ્વિસ્ટ આવવાનું છે એ વખતના ટીમ પાડવામાં હે તો પર્વ શું કેવું થાય છે તમારું તો ગાઈસ મારો વારો આવી ગયો છે અને હું જીતી જવાનો છું વિડીયો કેવો ગમે છે કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચલો આમાં પર્વનો વારો ચાલુ કરીએ આપણે ચલો ભાઈ 1 2 3 સ્ટાર્ટ એક જ ચાલે સીધું રાખો એ બોડી સીધું રાખો આ તો ચીટિંગ કરે છે હા બોડી સીધું રાખો એમ હા એક જ આવી ચાલે कौन है ये लोग? એટલે કેચઅપ કરે એ તો આવવાનું
પરવાના ખાલી 2 દરિયો આવી છે તમાર બે નથી આવી બે ખાલી નહીં કહેવાનું આટલી બધી ભરેલી કહેવાનું. તો ગાઈઝ હવે આપણે પાડી છે ટીમ 2 જણોની. તો એક ટીમ આ ભાઈની છે પર્વ અને અંશુ, એક ટીમમાં ચકુરી અને બાવો કાકો 2 જણા રહી, અને ત્રીજી ટીમ પાડેલી છે ડેનિશ ને કુશની. ટોટલ આપણે 3 ટીમ પાડી છે. અને આ ગેમમાં રૂલ્સ એવો રહે કે 2 જણા છે ને તેમાંથી 1 જણા જારી માથે પહેરે અને 1 જણા આ રીતે દરિયો ઓમ નાખે, બરોબર છે? ઓમ દરી નાખવાની નહીં, ધ્યાન રાખજો લે. તમે ઓમ નાખ્યો ને તો ફેલ થઈ જાય તમારું, અને ઓમ નાખ્યો તો જ તમારું યસ ગણા હે. ઓકે, અને જોઈએ કે ભાઈ કની ટીમ જીતશે. બાકી ત્યાં સુધી તમે બધા વિડીયોને લાઈક કરી લ્યો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હજી સુધી શું કરો છો લે મારા ભાઈ, ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. ગાઈસ મારા માથા ઉપર પર આન્સર જારી. તો ચલો ગાઈઝ ટીમ 1 ની શરૂઆત કરી લઈએ. 1 2 3 ગો. આય અરે વાહ ભાઈ વાહ. 2 બોડી સીધી કર ભાઈ, બોડી સીધી કર. 3 4 કોંગ્રેચ્યુલેશન્સ. તો ગાઈઝ ટીમ 1 માં જારીમાં 4 દરિયો બની છે. તો લેડો ચાલુ કરીએ આપણે ટીમ 2. મિત્રો હવે આવી છે ટીમ 2 ની વાળી, અને જોઈએ કે આ લોકો કેવો ચમત્કાર કરે છે. પહેલી ટીમે તો 4 દરી નાખી દીધી હતી જારીમાં. શું લાગે છે ભાઈ? અલે જીતી જાત છો, જારી ફાડ નાખવાની છો. જારી ફાડવાની નહીં ભાઈ, અમારો વાળો બાકી જ હતો. ભાઈ આ જ કહું છું જારી ફાડવાની. કમ્પ્લીટ રેડી છે ને? તો ચલો તાન ચાલુ કરીએ. 1 2 3 ગો. 1 2 3 4 5 6. જોરદાર જોરદાર મારા ભાઈ. હેવી યાર હેવી. કોંગ્રેચ્યુલેશન. તો મિત્રો આ વાઇસર ટીમ 3, અને જોઈએ કે આબા લોકો કેવો ચમત્કાર કરે છે. પહેલા 4 કાઢી છે, બીજી ટીમ વાળાએ 6 કાઢી છે. તો અમે જોઈએ કે આ લોકો 10 માંની ખાલી 1 નીકળી જશે, બાકીની વચ્ચે એ આ લોકો કાઢશે. તો ચલો તાન 1 બોડી સીધી રાખ લી, બોડી સીધી રાખ. 1 2 3 ગો. એ પકડ પકડ. 1 2 3 બોડી સીધી કર, બોડી સીધી કર. હા એમ 3 4 5 6 ये કોંગ્રેચ્યુલેશન 7. થેન્ક યુ. અલે બોલો કોંગ્રેચ્યુલેશન. અલે બધા પરવાન. તો ગાઈઝ હવે ચકુ અને ભાવજી બંનેની વારી આવી છે. ભાવજી તમે રેડી છો કે? હા ચકુ રેડી આપણે? હા મને લાગે છે ડાયરેક્ટ કોંગ્રેચ્યુલેશન કહેતા એવું લાગે છે. કોંગ્રેચ્યુલેશન. રેડી? ચાલો ભાઈ 1 બ્રા ઉધર સાઈ સારું બ્રા. 1 2 3 સ્ટાર્ટ. એ બોડી સીધી કર, બોડી. અલે બોડી સીધી કર. અલે જારી અરે વાહ. અલે બોડી સીધી કર. અરે વાહ. અલે બોડી સીધી કર. અરે અરે એ આ તો ચીટિંગ છે ભાઈ, આ તો ચીટિંગ છે. તો ગાઈઝ ભાવજીની ટીમમાં જે ચકુરી હતી એ ખાસી નોની પડે છે, અને બોર્ડ પણ સીધી નહીં રાખતી, આમ કરી નાખે છે. શું કેવું ભાવજી? ઇન બોર્ડ આમ લાગે છે ના કરે. જો કાંઈ બોર્ડ છે માં લાવું તું? લાગે છે. હા તો ચલો ભાઈ નોની છે ને બોર્ડ લાગે છે, એટલે હવે આપણે અહીંયાનો પાર્ટનર ચેન્જ કર્યો છે, કુશને રાખ્યો છે. કુશ રેડી છે કે? રેડી. ભાવજી તમે રેડી? હાઉ રેડી ભાઈ. થોડા પાછા છો. 1 2 3 સ્ટાર્ટ. ઉડી રાખ લે. 3 4 5 6 7
તો ગાઈઝ હવે કટોકટીનું આવ્યું છે. મને લાગે છે કે બા હજી જીતી શકે યા તો હારી શકે. મતલબ બીજી નંબર આવી 50% છે. શું લાગે છે ખુશ? ચકુરી શું લાગે છે? ચકુરી તું પોડું સીધું રાખજે. આપણે ચકુરી બોલે ને એ ફાઇનલ. હા તો બોલો. એમની આપણે જીતી જયું કે હારી જયું? ચાલો ભાઈ બોડું સીધું રાખ. પોડું સીધું. છેલ્લું તો ભાઈ વ્યવસ્થિત કરો તમારી રીતના. ચાલો આપણે ગણને હવે. 1 ગાઈ જાડે નહીં ડ્રો પડ્યું. 2 3 4 5 6. તો ભાઈ બાજીની ટીમ એ જો હતું એ ના છે એટલે બધા વચ્ચે જ છોડે બધું. આ બગાડ નાખી જવાને. તો ગાઈઝ ગેમ છે ને ફરીથી સ્ટાર્ટ કરવી પડે કારણ કે થોડું કન્ફ્યુઝન થયું. 1 2 3 ગો. 1 2 3 4 5 6. ચલો બા જે ફાઇનલી કાઢી છે 6. બરાબર. કોંગ્રેચ્યુલેશન, આપણી ટીમ જીતી ગઈ છે. ગાઈસ આ બે જણા હતા એટલે મને ગમે તે એકના પર વિજેતા જાહેર કરવું પડે. તો એ બે આવી જાઓ કાઉં બેહેડો. તો મિત્રો જે ટીમ વિજેતા થઈ છે એમાં આપણે થોડુંક ટ્વિસ્ટ લાવવું પડે અને ગેમમાં આપણે એવું કરીએ કે હાર્દિકભાઈ પેલા માથા જારી બરામાં હે અને કાઉ કેટલી દરી અંદર નાખે છે અને પછી કાઉના માથા જારી બરામાં હે અને હાર્દિકભાઈ કેટલી દરી નાખે છે. બે અમોની જે વધારે દરી નાખે એ ફાઇનલી વિજેતા થઈ જાય. બરોબર? તો બંને રેડી છો? રેડી. હાર્દિકભાઈ તમારા અત્યારે હાલમાં મનમાં કેવી ગભરાટ થઈ રહી છે? ગભરાહટ તો મને થઈ રહી. ગભરાહટ તો થઈ છે કાઉને કારણ કે મારા માથે જારી ભરાયેલી છે. મારે કશું કરવાનું નહીં. અરે વાત સાચી છે કાઉ બેન, તમારું શું કેવું થાય છે આ બાબતે? મને તો એમ લાગે છે હું તારી છે. 1 2 3 ગો. 1 પકડજો દરી ના લાવ. 2 મિનિટ આવો. અરે એક જ દરી કાઢી છે કાઉ એ. તો કાઉનું જે સપનું હતું એ ફાઇનલી પૂરું થયું એવું લાગે છે ખરું. તો ગાઈઝ કાઉ તો નોની છે અને હાર્દિકભાઈ મોટા છે તો આપણે ગેમમાં થોડુંક અઘરું લાયા. એમાં આપણે ડિફિકલ્ટમાં એવું કર્યું છે કે હાર્દિકભાઈ એમના જમણા હાથની જગ્યાએ ડાબા હાથનો ઉપયોગ કરીએ અને જોઈએ કે ભાઈ બે કાઢશે તો ફાઇનલી વિજેતા થઈ જ જવાના છે. પણ જોઈએ શું થાય જાય. તો જેમ કાઉને ભ્રમણ થઈ હતી અને કાઉએ તો ડાયરેક્ટ રિઝલ્ટ આપી દીધું હતું એમ આપણે હાર્દિકભાઈનું રિઝલ્ટ જોડને. તો ગાઈઝ હું જ્યારે મેચ રમતો હોય ને ત્યારે મને થોડી ડાબોળી આવડે છે એટલે કદાચ આ જગ્યામાં થોડી હેલ્પ થાય તો હું ખબર એમ. તો પછી એક કોમ કરીએ, પગથી ના ખવડાવીએ. कोई सेंस है इस बात की? 1 2 3 બોડી સીધી કરો. ગો. બોલ કે કાઉ. 2 એટલે બોડી સીધી કર કાઉ. કાઉ બોડી સીધી નથી કરતી હો. એ ગાઈસ જોઈએ આમ સીધી નાખી 4 ને એટલે હાર્દિકભાઈ કાઢે છે ટોટલી 6. તો હાર્દિકભાઈ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. તો મિત્રો તમને બધાને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય ભારત.